ટુ ઓલ. ફિફ્થ સેમેસ્ટર નવો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ, આઈઓટી. આઈઓટી મીન્સ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, સિલેબસની વાત કરી લઈએ તો એક જ મિનિટ. ઓકે, જો આ સબ્જેક્ટની ક્રેડિટની વાત કરીએ તો ટોટલ 4 ક્રેડિટ આ સબ્જેક્ટમાં રહેશે તમારે. ઓકે, દેન ટોટલ માર્ક્સની વાત કરીએ તો ટોટલ 70 માર્ક્સનું પેપર છે, જેમાં 5 આપણે ચેપ્ટર ભણવાના છે. પર ચેપ્ટર 14 માર્કનું વેટેજ રહેશે પર ચેપ્ટર તમારે. ઓકે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એ યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. ઓકે, આઈઓટીનું ઇન્ટ્રોડક્શન છે, જેમાં આપણે સ્ટડી કરવાનું છે ઇન્ટ્રોડક્શન, પછી બેનિફિટ છે, કેરેક્ટરિસ્ટિક છે, અને ફિઝિકલ એન્ટિટીઝ છે. ઓકે, અને વાયરલેસ સેન્સર નેટવર્ક, અને લાસ્ટ જે છે એ બિગ ડેટા, ઓવરવ્યૂ ઓફ બિગ ડેટા. બરાબર, તો આ ફર્સ્ટ ચેપ્ટર જે છે એમાં આપણે આટલું સ્ટડી કરવાનું છે. દેન આગળના જે ચેપ્ટર છે એ આપણે આગળ જોતા જશું. ઓકે, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. ટુડે વી વિલ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈઓટી. ઓકે, તો આઈઓટીમાં ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. ઓકે, હવે કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલાં એ ચેપ્ટરનો હેતુ શું છે, એ ચેપ્ટર આપણે ક્યાં કામમાં આવે છે. ઓકે, એ ચેપ્ટર શું કરવા સ્ટડી કરવું જોઈએ, સબ્જેક્ટ શું કરવા સ્ટડી કરવો જોઈએ, આ આપણને બેઝિક આઈડિયા હોવો જોઈએ અને એના વિશે નોલેજ હોવું જોઈએ. ઘણીવાર સ્ટુડન્ટ્સ તમને વાઇવામાં એવા ક્વેશ્ચન પૂછે, સાવ બેઝિક લેવલના ક્વેશ્ચન પૂછે. આ મેં જોયેલું છે તમારા સિનિયર સ્ટુડન્ટ્સ પાસે, કે જસ્ટ એક્ઝામ્પલ તમને દઉં કે એવો ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ આઈઓટી. ઓકે, આઈઓટી શું છે એની ડેફિનેશન પૂછે, અથવા તો તમને એવું પૂછે કે ઇન્ડસ્ટ્રીયલમાં તમને આઈઓટીનો શું યુઝ છે. બરાબર, આવા બેઝિક જો ક્વેશ્ચન તમને ન આવડે તો બહુ શરમજનક બાબત કહેવાય. બરાબર, ચેપ્ટરની શરૂઆત કરીએ. આઈઓટી ફર્સ્ટ ટોપિક આપણો છે ઇન્ટ્રોડક્શન ઓફ આઈઓટી. ઓકે, તો આઈઓટીનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, બે શબ્દથી મળેલું છે, ઇન્ટરનેટ અને થિંગ્સ. ઓકે, ઇન્ટરનેટ એટલે તમે બધા નોંધ છો આનાથી, ઇન્ટરનેટથી. ઓકે, ઇન્ટરનેટ શું છે એ તમને ખબર છે. ઓકે, ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઓકે, એ ઘણા બધા નેટવર્કોનું બનેલું છે ઇન્ટરનેટ. બરાબર, ઇન્ટરનેટ વિશે આપણે જાણીએ છીએ. ઓકે, હવે થિંગ્સ શું છે? તો એ ઓબ્જેક્ટ છે, ડિવાઇસ છે. બરાબર, ફોર એક્ઝામ્પલ મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, વોચ, વોશિંગ મશીન. બરાબર, આ બધું શું છે? થિંગ્સ. ઓકે, હવે ડેફિનેશનની વાત કરીએ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈઓટીની ડેફિનેશન. ઓકે, તો રોજબરોજની વસ્તુઓ, ખાસ સમજો, રોજબરોજની વસ્તુઓ કે જેમાં માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમનો ઉપયોગ થતો હોય. ઓકે, માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર એ બેઝ એ સિસ્ટમનો ઉપયોગ થતો હોય. તેથી એવી વસ્તુઓના આંતરિક જોડાણને ઇન્ટરનેટ સાથે જોડતા જે નેટવર્ક રચાય તેને આઈઓટી કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે ડેફિનેશન, કાંઈ ગોખવાની જરૂર નથી. બરોબર, એવું ડિવાઇસ, એવી વસ્તુ જે માઇક્રો પ્રોસેસર ને માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થતો હોય એ વસ્તુમાં, એને આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીએ અને જે નેટવર્ક રચાય એને આઈઓટી કહેવામાં આવે. બરોબર છે, સિમ્પલ. હજી એકવાર રિપીટ કરું છું. એવી વસ્તુ કે જે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો એમાં યુઝ થતો હોય, એ વસ્તુને આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીએ અને જે નેટવર્ક રચાય, જે માળખું રચાય, તેને શું કહેવાય? આઈઓટી. ઓકે, આગળ જોઈએ, તમને વધારે આઈડિયા આવશે. એના એક્ઝામ્પલ આપણે જોશું તો. ઓકે, બીજી વાત કરું તો ડેટા મોકલી એટલે કે સેન્ડ કરી શકે છે, અને મેળવી શકે એટલે કે રિસીવ પણ કરી શકે છે. બરોબર, આ જે કોમ્યુનિકેશન છે, ડેટા મોકલવું અને ડેટા મેળવવું, બરોબર, સેન્ડ અને રિસીવ. ઓકે, એ આ તમને વધારે આઈડિયા આવશે ત્યારે એક્ઝામ્પલ આપણે જોશું.
ઓકે, જો તમે ફિગરમાં દર્શાવ્યું છે ઇન્ટરનેટ. ઓકે, આ ઇન્ટરનેટ છે. ઓકે, આ બધા એના એક્ઝામ્પલ છે શેના? આઈઓટીના, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઓકે, તો બલ્બ, ડોર્સ, મીડિયા, કાર, મોબાઈલ, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, ઓવન, સ્માર્ટ વોચ, આવા તો ઘણા બધા લોટ ઓફ ડિવાઇસીસ છે જે તમે કલ્પના નહીં પણ કરી શકી હોય, કલ્પના પણ નહીં કરી શકો કે ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ટરનેટ આઈઓટીનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ બલ્બ. અત્યારે એવા બલ્બ પણ આવ્યા છે કે જેમાં બ્લૂટૂથ કનેક્ટ હોય, જેમાં આપણે મ્યુઝિક પણ વગાડી શકીએ. એવા બલ્બ પણ છે જે રિમોટ એક્સેસ હોય છે, બરોબર. ફેન પણ હોય છે જે તમને ખબર. પછી વોશિંગ મશીન, સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચથી તમે બધા પરિચિત છો. એમાં બોડી ટેમ્પરેચરનું ડિવાઇસ પણ કનેક્ટ કરેલું હોય છે, બરોબર. જેમાં આપણે મોબાઈલ પણ કનેક્ટ કરી શકીએ છીએ, ઇન્ટરનેટ પણ કનેક્ટ થાય છે. ઓવન ઓટોમેટિક બધું કંટ્રોલ કરી શકે છે. વોશિંગ મશીન, કોમ્પ્યુટર ને લેપટોપ વિશે તમે પરિચિત છો. ઓકે, કાર. અત્યારે આઈઓટી એવો પ્રયાસ કરી રહી છે કે ભવિષ્યમાં ડ્રાઈવરલેસ કાર પણ આવી શકે છે. ઓકે, ડ્રાઈવરલેસ કાર, બરાબર. અને મીડિયાથી તો તમને વાકેફ જ છો કે આપણે ઇન્ટરનેટના યુઝથી આપણે કરી શકીએ છીએ, કનેક્ટ કરી શકીએ છીએ. ઓકે, ઓટોમેટિક ડોર કંટ્રોલ. ઓકે, આ બધા જે એક્ઝામ્પલ છે, આવા તમે ઘણા બધા એક્ઝામ્પલ તમે જોયા હશે, બરોબર, જે આઈઓટી બેઝ છે. ઓકે, એપ્લિકેશન એન્ડ ડિવાઇસ ધેટ વી યુઝ ઇન અવર ડેઇલી લાઈફ. ઓકે, આ ડેઇલી લાઈફમાં આપણે આ બધા એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, બરાબર. નેક્સ્ટ જોઈએ આઈઓટી વડે ઇન્ટરનેટની પહોંચને. વસ્તુઓ એટલે કે ડિવાઇસ, જેમ કે સેન્સર છે, એક્યુએટર છે, મોટર વાલ્વ વગેરે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. પ્રોસેસ, જેમ કે લેવલ કંટ્રોલ અને મોનિટરિંગ, પ્રેશર કંટ્રોલ અને મોનિટરિંગ ટેમ્પરેચર કંટ્રોલ વગેરે. ઓકે, આઈઓટીનો બીજો એક એવો પણ અર્થ થાય કે દુનિયાની બધી વસ્તુઓને ઇન્ટરનેટ સાથે જોડવી. ઓકે, આઈઓટીનો બીજો એવો પણ મિનિંગ થાય છે કે દુનિયાની બધી વસ્તુઓને ઇન્ટરનેટ સાથે જોડવી. ટૂંકમાં હવે તમને વાત કરું તો કોઈ પણ વસ્તુ કે જે માઇક્રો કંટ્રોલ, માઇક્રો પ્રોસેસર બેઝ હોય છે, એને આપણે ઇન્ટરનેટ સાથે જોડીએ છીએ અને જે રચના બને છે ને આઈઓટી કહેવામાં આવે છે, બરોબર. હવે તમને ડેફિનેશન ક્લિયર છે, હવે તમને ક્લિયર છે કે આઈઓટી શું છે, બરોબર. આ જે હતું એ શું હતું? ઇન્ટ્રોડક્શન પાર્ટ, બરોબર. અહીંયા સુધી બધાને ક્લિયર છે? ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો મને મેસેજ અને કોલ તમે કરી શકો. મેં પીડીએફ તમને શેર કરી દીધી છે વોટ્સએપમાં, બરાબર. આમાં કંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ મને તમે કહી શકો. ઓકે, નેક્સ્ટ આપણે જોશું થિંગ્સ ધેટ કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ સેન્ડ ઇટ. વસ્તુઓ કે જે માહિતી મેળવે છે અને મોકલે છે, બરોબર. સેન્સરની વાત કરીએ તો સેન્સર શું કરે છે? તો કે સેન્સર વડે વિવિધ પરિબળો જેવા કે તાપમાન, દબાણ, ફ્લો, રંગ, ગંધ, ગતિ, ભેજ, પ્રકાશ, હવાની ગુણવત્તાને માપી શકાય છે. આ સેન્સર શું કરે છે? સેન્સ કરે છે, બરોબર. તાપમાન, દબાણ, ફ્લો, રંગ, ગંધ વગેરે આ બધું સેન્સ કરે છે. કામ શું કોનું છે? સેન્સરનું, બરાબર. સેન્સર વિવિધ પરિબળોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી તેને પ્રોસેસ કરવા માટે આગળના તબક્કામાં એટલે કે કોમ્પ્યુટર અને કંટ્રોલરને મોકલે છે, બરોબર. જે તમે અહીંયા જોઈ રહ્યા છો બ્લોક ડાયાગ્રામમાં. આ બધા જે છે એ શું છે? તો કે એ એક્ઝામ્પલ છે, ટેમ્પરેચર છે, બરોબર. આ બધા સેન્સરના ટેમ્પરેચર છે, પ્રેશર છે, લાઇટ છે, ફ્લો છે, બરોબર, મોશન છે. આ બધું શું છે? આ સેન્સર શું કરે છે? સેન્સ કરે છે. ઓકે, હવે સિગ્નલ કન્ટિન્યુઅસલી યુનિટ, બરોબર. આ જે સિગ્નલ જે આવે છે એ કેવી વેવમાં હશે? તો સાઇન્યુસોઇડલ વેવમાં હશે, ડિજિટલ ફોર્મમાં. સાઇન્યુસોઇડલ એટલે કે એનાલોગ ફોર્મમાં હોય છે, બરોબર. આ રીતે હોય છે. ઓકે, આને કહેવાય સાઇન્યુસોઇડલ વેવ. અને બીજું હોય છે 10 ફોર્મમાં એટલે કે ડિજિટલ ફોર્મમાં, બરોબર. જે આ જે છે એ ટાઈમના એકોર્ડિંગ વેરી થતું હોય છે, બરોબર. ઓકે, આગળ વાત કરીએ. સિગ્નલ જે આવે છે એ સાઇન્યુસોઇડલ કન્ટિન્યુઅસલી વેવ સિગ્નલ હોય છે, બરોબર. હવે એ શું કરે છે કે પ્રોસેસ કરવા માટે આગળના તબક્કા એટલે કે કોમ્પ્યુટર અને કંટ્રોલરને મોકલે છે. ઓકે, આગળના તબક્કા મોકલે છે. ઓકે, ટુ કોમ્પ્યુટર ઓર કંટ્રોલર. ઓકે,
પેલા સેન્સર જે છે આ જે છે એ સેન્સ કરે છે, સેન્સરનું કામ શું છે, આગળના તબક્કામાં મોકલે છે અને એ કેવા ફોર્મમાં હોય છે, સાઇન્યુસોઇડલ ફોર્મમાં હોય છે, એનાલોગ ફોર્મમાં હોય છે, બરોબર. અને એ જે છે એ આગળના તબક્કા એટલે કે કોમ્પ્યુટર અને કંટ્રોલરને મોકલે છે. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર, બરાબર. જે આઈએમપી ક્વેશ્ચન છે એવું તમને કહેતો રહીશ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપણે ડેફિનેશન જોઈ આઈઓટીની. ઓકે, એ મોસ્ટ આઈએમપી ડેફિનેશન કરી લેવી. ઓકે, વાયવામાં કે ગમે ત્યાં આપણને આ ડેફિનેશન આવડવી જરૂરી છે. ઓકે, વોટ ઇઝ આઈઓટી. ઓકે, ઓકે. નેક્સ્ટ, થિંગ્સ ધેટ રિસીવ ડેટા એન્ડ એક્ટ ઓન ઇટ. ઓકે, વસ્તુઓ કે જે ડેટા મેળવે છે અને તેના પર કાર્ય કરે છે, બરોબર. હવે જે ડેટા આવેલો હતો એનાલોગ ફોર્મમાં, ઓકે, એ આપણે નેક્સ્ટ તબક્કામાં એટલે કે કોમ્પ્યુટર અને કંટ્રોલરને આપણે મોકલેલ હતો, બરોબર. કોમ્પ્યુટર કે કંટ્રોલર વડે સેન્સર દ્વારા મોકલેલ ડેટા રિસીવ કરવામાં આવે છે અને તે ડેટા પર મેમરીમાં રિસીવ કરવામાં આવે છે અને તે ડેટા મેમરીમાં સ્ટોર કરેલ પ્રોગ્રામ વડે પ્રોસેસ કરવામાં આવે છે અને જોઈતું આઉટપુટ ડિવાઇસીસમાં મોકલવામાં આવે છે. ઓકે, જો કે જે આપણને ડેટા મળેલો હતો, બરોબર, એ સેન્સર દ્વારા રિસીવ કરવામાં આવ્યો, પછી એ જે ડેટાને મેમરીમાં સ્ટોર કરેલ પ્રોગ્રામ વડે પ્રોસેસ કરવામાં આવે, બરોબર, અને જોઈતું આઉટપુટ ડિવાઇસમાં મોકલવામાં આવે, બરોબર. આ કોનું શું કામ હતું આનું? તો કે કોમ્પ્યુટર અને કંટ્રોલરનું કામ છે, બરોબર. કે નેક્સ્ટ જે મેમરીમાં સ્ટોર કરેલ પ્રોગ્રામ વડે પ્રોસેસ કરવામાં આવે અને આવો જે જોઈતું આઉટપુટ ડિવાઇસીસમાં મોકલવામાં આવે, બરોબર. એક્ઝામ્પલ આપણે જોઈએ ખાસ તો કે ઓટોમેટિક ડોર લૂપ સિસ્ટમ, બરાબર, જે આ મેં તમને આગળ એક્ઝામ્પલમાં વાત કરી. એમાં કયા ઇક્વિપમેન્ટ ડિવાઇસીસ હોય છે? તો ઇન્ફ્રારેડ સેન્સર ઓર લાઇટ સેન્સર. ઓકે, પછી કોમ્પ્યુટર ઓર કંટ્રોલર, ડીસી મોટર, સ્ટેપર મોટર, અને લાસ્ટ જે છે એ ઓપન ઓર ક્લોઝ ડોર, બરાબર. કંટ્રોલર કે લાઇટ સેન્સર વડે મોકલેલ ડેટા, જે કંટ્રોલર અને જે આપણને ફાઇનલ આઉટપુટ મળે પછીની વાત છે કે કંટ્રોલર કે કોમ્પ્યુટર લાઇટ સેન્સર વડે મોકલેલ ડેટાને આધારે ડોરને ઓપન કે ક્લોઝ માટે સિગ્નલ મોકલે છે, બરોબર. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ઓટોમેટિક રૂમ ટેમ્પરેચર કંટ્રોલ. ઓકે, ઓટોમેટિક રૂમ ટેમ્પરેચર કંટ્રોલ કે રૂમના ટેમ્પરેચરના હિસાબે ઓટોમેટિક જે કંટ્રોલ થતું હોય જે એની વાત છે. એમાં ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ટેમ્પરેચર સેન્સર છે, સિગ્નલ કન્ટિન્યુઅસલી યુનિટ, ઓકે, પછી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ઓકે, અને અહીંયા સેટ ટેમ્પરેચર હોય છે અને આ કંટ્રોલર ઓર કોમ્પ્યુટર. ઓકે, નેક્સ્ટ રિલે ડ્રાઈવર, અને અહીંયા કુલિંગ ફેન ઓન ઓફ. ઓકે, કુલિંગ ફેન ઓન ઓફ હોય છે, જે ટેમ્પરેચર જે આપણા રૂમ હોય છે ટેમ્પરેચરના હિસાબે ઓન ઓફ થતું હોય છે, બરોબર. અહીંયા સેટ ટેમ્પરેચર છે, ઓકે, સેટ ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચરના આધારે કુલિંગ ફેન ઓન અથવા તો ઓફ થશે. ઓકે, ઓન અથવા ઓફ કરવા માટે કમાન્ડ કોમ્પ્યુટર અથવા તો કંટ્રોલર આપશે. ઓકે, જે ફેન જે છે એ ઓન થવો કે ઓફ થવો, બરોબર, એ કમાન્ડ કોણ આપશે? તો કે કંટ્રોલર ઓર કોમ્પ્યુટર. ઓકે, આ જે એક્ઝામ્પલ છે, હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ છે ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ. આ શું કરે છે કે જમીનમાં જે ભેજ હોય છે, ઓકે, એ પ્રમાણે એ સેન્સ કરે છે અને પાણીનો છંટકાવ કરે છે. ઓકે, અને મોટર પછી ઓન ઓફ થશે અને એ ઓન ઓફ કરવાનું કામ કોનું છે? કમાન્ડ કોણ આપશે? તો કંટ્રોલર ઓર કોમ્પ્યુટર. ઓકે, ડિવાઇસની વાત કરીએ તો મોસ્ટ સેન્સર, ઓકે, સિગ્નલ કન્ટિન્યુઅસ યુનિટ, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, કંટ્રોલર ઓર કોમ્પ્યુટર, રિલે ડ્રાઈવ અને વોટર પંપ ઓન ઓફ. ઓકે, વોટર પંપ ઓન ઓફ થશે કોના લીધે? કોણ એને કમાન્ડ આપશે? તો કંટ્રોલર અને કોમ્પ્યુટર. ઓકે, જોઈએ તો કોમ્પ્યુટર અને કંટ્રોલર સેન્સરમાંથી મળેલ જમીનના ભેજના ડેટા પર, ઓકે, જોજો જમીનના ભેજના ડેટા, ઓકે, એટલે જમીનમાં જે ભેજ છે એ ડેટા પરથી પાણીમાં છંટકાવ કરવાની મોટરને ઓન ઓફ કરશે. ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ. હવે નેક્સ્ટ જે ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું થિંગ્સ ધેટ કેન પરફોર્મ્સ બોથ ધીસ ટાસ્ક, બરોબર, વસ્તુઓ કે જે આ બંને કાર્ય કરી શકે છે. ઓકે.